ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણા લસણના બિયારણ સંબંધિત મુદ્દાઓની। આપણે લસણની ઉપજ આપણે જે કાંઈ વાવેતર કરીએ છીએ એ વાવેતરમાં દેશી લસણની જાતો આપણે જે કાંઈ વાવતા હોઈએ એ લસણના બિયારણની ઉપલબ્ધિ તો આપણને આપણી આસપાસમાં કાં તો આપણા પોતાના જ વાવેતરમાંથી મળી રહેતી હોય છે, પણ થોડા ફેરફાર સાથે સારી જાતોના લસણના બિયારણો અંગેની જે કાંઈ ચર્ચાઓ આપણે કરતા રહ્યા છીએ સમયે સમયે, એ બિયારણના લસણો પૈકી ઊંટી લસણના બિયારણના વેપાર અને ખરીદીનો અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમયગાળા દરમિયાન આજના દિવસની સ્થિતિએ ઊંટી લસણના ભાવોનું લેવલ શું છે, ક્વોલિટી કેવી આવી રહી છે, જથ્થો કેટલો આવી રહ્યો છે, અને અત્યારના સમયે આપણે ખરીદી કરવાનું વિચારતા હોઈએ તો ખરીદી કરવા માટે એકંદર સમય અને ભાવના હિસાબથી અનુકૂળતા કેટલી, સાથે સાથે હવે ઊંટી લસણની બિયારણ ક્વોલિટીની આવકોનો સમયગાળો કેટલો બાકી રહ્યો છે અને આવનારા દિવસોમાં ભાવો ઉપર સામાન્ય રૂપમાં અસર કેવી પડી શકે, આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ઊંટી લસણના બિયારણ સંબંધી ચર્ચા મિત્રો। તો આજના એપિસોડમાં, આજના વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 16 ઓગસ્ટ 2026 અને વાર છે રવિવાર। હવે પાછળના દિવસોમાં આપણે ઊંટી બિયારણ લસણની જે કાંઈ ચર્ચાઓ કરી ગયા છીએ એ ચર્ચાઓના આધારે આપ સૌની પાસે સામાન્ય માહિતી અવશ્ય છે ઊંટી બિયારણ લસણ અંગેની, કે ઊંટી બિયારણ લસણ આપણને મળી શકે ક્યાંથી અને કયા કયા દિવસો દરમિયાન મળી શકે। તો આજનો દિવસ એટલે રવિવારનો દિવસ, અને રવિવારનો દિવસ એટલે મધ્યપ્રદેશના જે 3 માર્કેટિંગ યાર્ડોમાં તામિલનાડુથી ઊંટી લસણ બિયારણ વેચાવા માટે આવે છે, આ બિયારણના વેપારના દિવસો પૈકીનો આજનો દિવસ એટલે રવિવારનો દિવસ, બીજો એક દિવસ અઠવાડિયાનો એટલે બુધવારનો દિવસ। આજના દિવસે આપણે જોઈએ તો મધ્યપ્રદેશના જે 3 માર્કેટિંગ યાર્ડો દલોદા, જાવદ અને જાવરામાં આવકો જે થઈ છે એ આવકો લગભગ 60 થી લઈ અને 70 ટ્રક જેટલી લસણની આવકો થઈ છે બિયારણ લસણની। અને ભાવોનું જે લેવલ છે એ લેવલ સામાન્ય રૂપમાં નીચલા દરજ્જાની ક્વોલિટી જે કાંઈ હોય એનો ભાવ 1 કિલોનો 150-55 રૂપિયાથી શરૂ થાય છે, અને મીડિયમ રેન્જ ક્વોલિટી એટલે લગભગ 200 રૂપિયા કિલોના ભાવથી શરૂ થાય અને 220-25 કે 250 રૂપિયા સુધી વેચાય। ત્યાર પછી સારી ક્વોલિટીમાં એનાથી ઉપરનો દરજ્જો હોય તો લગભગ 350 કે 280 કે 90 રૂપિયા સુધીના વેપારો થતા હોય, અને બેસ્ટ રેન્જ ક્વોલિટી અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના ભાવોનું લેવલ એટલે લગભગ 280-90 રૂપિયાથી લઈ અને 310 કે 315-20 રૂપિયા સુધીના ભાવ। અને એમાં જે મલ્ચિંગ ક્વોલિટી આવે છે એટલે કે મલ્ચિંગ પદ્ધતિથી ત્યાં જે ખેડૂતો વાવેતર કરતા હોય એ વાવેતરનું લસણ જે આવે એ લસણ શરૂ થાય છે લગભગ 330-32-35 રૂપિયાથી, અને એમાં પણ ક્વોલિટીના હિસાબથી એટલે કે સાઈઝ જે દેખાતી હોય એ સાઈઝ સાથે સાથે સફેદીની ચમક અને એની જે કાંઈ સુકાવાના પીરિયડની જરૂરિયાત હોય એ સુકાવાનો પીરિયડ પસાર થઈ ગયા પછી સારી રીતે સુકાયેલો જથ્થો હોય તો એના ભાવનું લેવલ લગભગ 1 કિલોના 360 થી 70 રૂપિયા સુધી આજના દિવસે બજારમાં જોવા મળી રહ્યું છે। હવે પાછળના દિવસોમાં આપણે ભાવોના લેવલ તરફ નજર નાખીએ તો અવશ્ય 150 રૂપિયા જેટલો ભાવોમાં ઘટાડો આવી ચૂક્યો છે છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન, કારણ કે આવકો મોટા પાયે થઈ રહી છે। ત્યાંના વિસ્તારના ખેડૂતો તરફથી વાવેતર દર વર્ષે વધતું જાય છે, અને આ વર્ષે પણ એ જ પ્રમાણે વધેલા વાવેતરના કારણે જુલાઈ મહિનાના લગભગ બીજા અઠવાડિયાથી શરૂ થઈ જતી આવકો ધીમે ધીમે વધતા ઓગસ્ટ મહિના સુધી પહોંચતામાં આવકો બુધવાર હોય કે રવિવાર હોય 60 થી લઈ અને 75-80 કે 90 ગાડી સુધીની આવકો 3 માર્કેટિંગ યાર્ડોમાં થઈ જાય છે, અને ગાડીઓ એટલે લગભગ સામાન્ય રૂપમાં દરેક ગાડી 20 ટન વજન ઓછામાં ઓછો લઈને આવતી હોય છે, કારણ કે તામિલનાડુથી મધ્યપ્રદેશમાં આવવાનું થાય એટલે લોંગ ડિસ્ટન્સ, અને લોંગ ડિસ્ટન્સમાં મોટા ભાગે
પૂરતા પ્રમાણમાં જથ્થો ભરવામાં આવેલો હોય તો જ ભાડાના વ્યવહારિક ભાવ જળવાઈ રહી શકે. એટલે ત્યાંથી જે આવકો થાય છે, દરેક ટ્રક ઓછામાં ઓછા 20 ટન વજન ભરીને આવતા હોય છે અને ઉપરમાં લગભગ 30 કે 35 ટન સુધી પણ એક ટ્રકમાં માલ આવતો હોય છે. અને ટ્રકોની સંખ્યા એટલે બુધવારનો દિવસ હોય, રવિવારનો દિવસ હોય, અઠવાડિયાના બંને દિવસો દરમિયાન આવતી આવકો એટલે લગભગ 60 ટ્રક થી લઈ અને 80, 85 કે 90 ટ્રક જેટલી આવકો થઈ રહી છે. અને ભાવોમાં જે ઘટાડો આવ્યો છે એ ઘટાડાના બે કારણો અવશ્ય લાગુ પડી ગયા છે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી. એક કારણ એટલે મોટા પાયે થઈ રહેલી આવકો અને બીજું કારણ કે જુલાઈ મહિનાના પાછળના દિવસો દરમિયાન ત્યાંના ખેડૂતોએ જે કાંઈ થોડી મોટા પાયે ખરીદી કરી લીધી હોય ત્યાર પછી ઓગસ્ટ મહિના દરમિયાન હવે ધીમે ધીમે ત્યાંના ખેડૂતોની પોતાની અત્યારના નજીકના દિવસોના ચોપણનો જે કાંઈ પીરિયડ છે એ પીરિયડ માટેની ખરીદી પૈકી લગભગ 75 થી 80% ખેડૂતોએ ખરીદી કરી લીધી હોવાના સમાચારો આપણને મળી રહ્યા છે. હવે જે ખરીદી થઈ રહી છે એ ખરીદી એટલે વાવેતર પછીની ખરીદી. અત્યાર સુધી જે ખરીદી થઈ હોય છે એ ખરીદી ખાલી છોડી દેવામાં આવેલા ખેતરો માટેની ખરીદી. હવે જે ખરીદી થઈ રહી છે એ ખરીદી એટલે અત્યારના જે વાવેતરો ઉભેલા હોય અને એમાં પણ મોટા ભાગે વાવેતર સોયાબીનના હોય છે અને સોયાબીનની પાછળ વાવેતર થતું હોય છે લસણનું. એટલે સોયાબીનનો પાક લેવાઈ ગયા પછી જે વાવેતર થવાનું હોય એને માટેની ખરીદી હવે અત્યારે થઈ રહી છે. અને એ જે ખરીદી છે એ સમયગાળો છે એ સમયગાળાના વાવેતરો મધ્યપ્રદેશમાં એકંદર ઓછા થતા હોય છે. એટલે કે જે ખાલી છોડી દીધેલા ખેતરો હોય અને એમાં જે વાવેતર થતું હોય એ રકબાના પ્રમાણમાં સોયાબીનના પાક પછી થતું વાવેતર જે છે એનો રકબો થોડો ઓછો હોય છે. સામે આ વર્ષે મોટા પાયે ત્યાં ઉત્પાદન હોવાના સમાચારો મધ્યપ્રદેશના ખેડૂતો સુધી પણ નિયમિત અને રોજે રોજ આવતા રહેતા હોય છે. એટલે ખેડૂતો પણ થોડા ધીરજ સાથે ખરીદી કરી રહ્યા છે. એટલે ધીમે ધીમે ભાવોનું લેવલ નીચે આવતું રહ્યું છે. નીચે આવ્યા પછી આજના દિવસે સ્થિતિ આ પ્રમાણે છે. હવે આવનારા દિવસોમાં કેવું થઈ શકે તો આવનારા દિવસો એટલે હજી ત્યાંથી આવકો જે લસણની છે એ આવકો 1 મહિનો અવશ્ય ચાલુ રહેશે. એટલે કે ઓગસ્ટ મહિનાના બાકી બચતા જે 2 અઠવાડિયા છે એ અઠવાડિયા 2 અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનામાં પણ 2 અઠવાડિયા 15-17 તારીખ સુધી આવકો અવશ્ય થતી રહેશે. પણ હવે ધીમે ધીમે 20, 22 કે 25 તારીખ ઓગસ્ટ મહિનાની આવ્યા પછી આવકો થોડી થોડી ઓછી થશે. ઓછી થતી આવકોની સામે ખરીદીની જરૂરિયાત પણ અવશ્ય ઓછી થવાની છે. એટલે આવકો ઓછી થાય પણ પ્રમાણમાં વધારે ઓછી ન થાય અને મધ્યપ્રદેશ કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે હરિયાણાના ખેડૂતોની વાવેતરની ખરીદીની જરૂરિયાતો વધારે ઓછી થઈ જાય તો હજી પણ ભાવોમાં ઘટાડો બેસવાની શક્યતા બને છે. સાથે સાથે ત્યાંથી થતી આવકો મોટા પ્રમાણમાં ઘટી જાય તો આવનારા દિવસોમાં થોડો ઘણો ભાવોમાં વધારો પણ બની શકે છે. હવે ત્યાંથી આવકો કેટલી આવે અને આવનારી આવકો ઉપર જે કાંઈ અસરો થવાની હોય એ અસરોમાં અત્યારના સમયના ચોમાસાના વાતાવરણની પણ અવશ્ય અસર થવાની હોય છે. ત્યાં જે લોકોનું પાછોતરું વાવેતર હોય એ પાછોતરા વાવેતરના અત્યારે જે ખેંચાણના કાર્યક્રમો ચાલતા હોય એના ઉપર વરસાદ વધારે પ્રમાણમાં કોઈ જગ્યાએ કોઈ વિસ્તારમાં થઈ જાય તો આવકો અવશ્ય વધારે પ્રમાણમાં ઘટી શકે અને વધારે પ્રમાણમાં ઘટતી આવકોની અસર બજારમાં ભાવોના રૂપમાં સામેની તરફ આપણને જોવા મળી શકે. હવે ઊંટી લસણની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓની મોટા ભાગની ચર્ચા આપણે પાછળના દિવસોના એપિસોડમાં આપ સૌની સાથે કરી ચૂક્યા છીએ. તેમ છતાં પણ કેટલીક એની જે મુખ્ય લાક્ષણિકતા છે એ મુખ્ય લાક્ષણિકતાઓ તરફ એક સામાન્ય નજર આપણે નાખીએ તો ઊંટી લસણ પાકવાનો જે સમયગાળો છે એ સમયગાળો એટલે સૌથી ટૂંકો સમયગાળો. બાકીની કોઈ પણ લસણની જાતો જે કાંઈ છે એના કરતા ઊંટી લસણ લગભગ 25 થી લઈ અને 35 દિવસ વહેલું પાકી જાય છે. એના પાકવાના દિવસો એટલે 120 થી લઈને વધારેમાં વધારે 135 દિવસના સમયગાળામાં ઊંટી લસણ પાકી જાય છે. એના કંદ જે બને છે એ કંદની સાઈઝ ખૂબ મોટી બને છે અને જેવી કંદની સાઈઝ મોટી બને છે એવી જ એની અંદર કળીની સાઈઝ પણ મોટી બને છે. અને એ જે મોટી સાઈઝો બને છે એ સાઈઝોની સાથે સાથે એનો સફેદીનો કલર જે હોય છે એમાં બંને વર્ગ હોય છે, ગુલાબી પણ હોય છે અને સફેદ પણ હોય છે. ગુલાબી જે હોય છે એનો કલર ગુલાબીના હિસાબથી સારામાં સારો હોય છે અને સફેદ હોય છે
એનો કલર સફેદીના હિસાબથી સારામાં સારો અને ચમકદાર હોય છે, એટલે એ પ્રથમ નજરથી જોવામાં મોટી કળીઓ, મોટું કંદ અને સારામાં સારી સફેદીના કારણે આકર્ષક તો અવશ્ય બને છે, પણ એનો બીજો અગત્યનો જે મુદ્દો છે એ મુદ્દો એની શેલ્ફ લાઈફ એટલે કે એનું ટકાઉપણું. બાકીના જે કોઈ લસણો છે એ લસણોનું ટકાઉપણું જે કાંઈ હોય છે એની સામે ઊંટી લસણનું ટકાઉપણું વધારે સમયગાળા માટે સારામાં સારું રહી શકે છે અને એને એ જ એની સૌથી મોટી એક સકારાત્મક લાક્ષણિકતા છે. એટલે સંગ્રહ કરનારા વેપારીઓ હોય તો એમની નજર પણ સૌથી પહેલી ઊંટી લસણ તરફ જતી હોય છે અને વિદેશ વેપાર માટે જે કાંઈ ખરીદી થતી હોય એમાં પણ ઊંટી લસણની મોટા પાયે ખરીદી થાય છે અને આપણા દેશમાં જે વર્ગ ઊંચામાં ઊંચી ક્વોલિટી મોંઘા ભાવથી ખરીદીને ખાઈ શકતો હોય એવા વર્ગની જરૂરિયાત સાચવવા માટે ઊંટી લસણની જે બેસ્ટ ક્વોલિટીઓ ખરીદવામાં આવતી હોય છે એ બેસ્ટ ક્વોલિટીઓની ઉપલબ્ધિ જાતોના હિસાબથી આપણા દેશમાં વવાતા દરેક જાતના લસણોના મુકાબલે ઊંટી લસણ સૌથી શ્રેષ્ઠ હજી પણ ગણાઈ રહ્યું છે. પ્રથમ ક્રમે એની ગણતરી થઈ રહી છે. ઉત્પાદનની વાત કરીએ તો બાકીના કોઈ પણ આપણા લસણની સરખામણીમાં પછી બાકીની કોઈ પણ સારામાં સારી જાતનું લસણ હોય એની સરખામણીએ ઊંટી લસણનું ઉત્પાદન એ વિસ્તારોમાં એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા કે ઉત્તર પ્રદેશ આ વિસ્તારોમાં અવશ્ય દોઢા જેટલું તો બેસે જ છે અને તેથી આપણા વિસ્તારના કોઈ પણ ખેડૂતો એક અખતરા રૂપ ઊંટી લસણનું વાવેતર કરવા માંગતા હોય તો બિયારણની ખરીદી માટેનો અત્યારે જે સમય ચાલી રહ્યો છે આ સમયગાળા દરમિયાન એટલે કે આવનારા 2 અઠવાડિયા 3 અઠવાડિયાના સમયગાળા સુધીમાં આપણી જરૂરિયાત અને આપણે નક્કી કરેલા આપણા અખતરાના વિસ્તાર પ્રમાણે આપણે ઊંટી લસણના બિયારણનો જથ્થો અત્યારના સમયે હવે ખરીદવાનો યોગ્ય સમય દેખાઈ રહ્યો છે. મિત્રો, તો આજની ચર્ચા એટલે આપણા લસણ વાવેતરમાં પણ ખાસ કરીને બિયારણ અને બિયારણમાં પણ ઊંટી લસણ જેવી એક પ્રતિષ્ઠિત જાતના બિયારણના વેચાણ અને ખરીદીના સમયગાળા દરમિયાન આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય અને એમાં પણ લસણની ખેતી સાથે જોડાયેલા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની માહિતી છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.